તો 2 જમરૂખની ચોરી કરી લીધી છે મેં. હે મને ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા મજામાં ને? તો આજે તો સવારમાં એટલે કે સવારના 5 વાગ્યાનું વાવાઝોડું એટલું ખતરનાક આવ્યું ને કે અમે તો ધાબે ઊંઘતા હતા ને તો એથી ભાગવું પડ્યું હતું. તો અત્યારે તો બધા લોકો પોતપોતાના ખેતર દોડીને ગયા છે, જેમનું જે સામાન હોય ને તે લે. અમારા પણ પપ્પા ગયા છે, તલ કાપ્યા છે ને તે ઢાંકવા ગયા છે. તો એટલા બધા તલ છે, આખા ખેતરના તલ તો હવે ખબર નહીં કીટનાથી ઢાંકી આવે છે. અને બધા જુવા અને એવું બધું છે ને તો બધા પોતપોતાના ખેતર જાય છે, રાતના જ જાય છે. અને થોડો વરસાદ ચાલુ થઈ ગયો. વાવાઝોડું તો ખતરનાક આવ્યું હતું. અમે તો ઊંઘી જ રહ્યા હતા, પણ અમારા ભાઈ છે ને નાઇટમાંથી આવ્યો, નાઇટ ડ્યુટી હતી એમની, તે કરીને તો એ આવ્યા ઉપર ઉઠાડવા કે ચાલો વાવાઝોડું આવે. જાગતા તો હતા જ અમે, પણ ઊંઘી રહ્યા હતા કે નહીં ઉતરતા એમ કરીને. પછી બધા ગોદડા અને બ્લેન્કેટ ને બધું લઈ નીચે ગયા. અત્યારે હું ઉપર આવી ત્યારે વરસાદ ચાલુ થઈ ગયો ને એટલો બરફ જેવું પાણી લાગે ને વરસાદનું, તો બીમાર પડી જઈશ ખોટી. એના કરતાં નીચે જતા રહીએ. તો આજે તો અમારે ખેતર જવાનું હતું કેરી તોડવા માટે, પણ હવે ખબર નહીં વરસાદ જવા દે તો જશું. પપ્પા તો ગયા છે. મને કંઈ જીજુની રજા હોય ને તો જ જવાય, કેમ કે જીજુ ફ્રી હોય ને તો લઈ જાય, બાકી તો પછી ભાઈની તો નોકરી હોય તો કોણ લઈ જાય. એટલે તો ચાલો કંઈ નહીં, વિડીયોમાં બન્યા રહેજો. અને આ બાજુ છે વરસાદ, જુઓ આ બાજુથી આવે ડુંગર બાજુથી અને પડે જ છે વરસાદ. તો ચાલો હવે નીચે જતા રહીએ. કઈ જાવ વરસાદ જોવા નાવા? સારું નહીં કામ પાણી ના બગડે. જીજુ ઉપર ગયા. હા માસા તો ધાબી ગયા. અહીંયા આવતી રે, બહાર જ બેસી. અહીંયા આવી જા, માસા આવશે તો તઈ જોડે જ રહેવાનું, બધા એની જોડે જ રહેવાનું. હવે પાછળ જો બારી પર મૂક્યા છે બૂટ ચંપલ. ચા પીને બહાર બેઠા છે. અને મુંટુ અમારો આવી ગયો છે, એટલે છે ને હવે છોકરીઓને ટેન્શન નહીં, રમ્યા કરશે એની જોડે. અને વધારે છે, રાતે હો જવા નહોતી દેતી. મોન્ટુ મામા અને ઊંઘવાનું પણ મોન્ટુ જોડે જ ઊંઘી ગઈ હતી. એને ધાબે લઈ ગયો તો સુવડાવી દીધી હતી. કે કઈ રીતે ઊંઘી હતી? લા ભૂત બતાવ્યું હતું એમ જ. ખેતર નહીં જતો, કામ કરવા લાગ્યો. હા ચંપલ બધા આજે મેં પેક કરી મૂકી દઉં. હા જો ને બારી પર મીઠા જ માછી હતી. खाना कौन खाने वाला है? ले अब ले तो जल्दी दादा मामा पे उनको ये नहीं गई वो मैं खाए बता दीदी आपको खाई गई थी एनी नहीं है रास्ता नहीं से ले वाल के पानी થઈ ગયું दीदी आपको छट 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 खाना पक गया है. कौन खाने वाला है? मम्मी खावा लाओ. ઓલે એ કઈ નાનું છે તારી જોડે રમે પેલા ના એકલી રમે. તો ચાલો ગઈશ તમે બાર રમીને થાય કા આજે મીઠું નહીં થાય કે આ છે બોલે જ કરે છે આ માસી. ચલા પણ રમવા દેલી અને થોડી વાર રહેતી
આને લઈ જા, દાદીને ને માસીને લઈ જા એવું કે. મારી બંને છોકરીઓ પણ આવી ગઈ છે, કાવ્યા ને ભાર્ગુ. કાવુ એ કાવુ હાય 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 તો જો પડીકા લાવ્યા જ એટલે ખાય છે, બધા ભેગા થઈને બેઠા બેઠા. આપે તો છે ખાને. આસ્તા નહીં આપતી, આસ્તા તો ફિનિશ કરી દીધું જો ને. તો ગાઈસ બધા પોતપોતાની રીતે ખેતર જતા રહ્યા. મમ્મી પપ્પા ભાઈ નોકરી પર ગયા, બેન અને મારી બે ટેણીઓ આવી છે આજે મારી જોડે રમવા માટે. ભાર્ગુ અને કાવ્યા મારી મોટી બેનની છોકરીઓ. તો મોંડું તો ફિક્સ જ છે. આસ્તા જોડે આગળ લઈ જાય તો આગળ ને પાછળ જાય તો પાછળ. એટલે મેં કીધું અહીં ઝાડવા મોટા મોટા થઈ ગયા હતા તે કાપતી હતી, પણ થોડું કાપ્યું ને પછી રહેવા દીધું છે, કેમ કે કદાચ બીજે બાજુ કાપીને રોપવાનું હોય એટલા માટે પછી એ રીતે કાપીને રોપશે. અને ત્રણ આ બાજુ રમે છે, બે પાછળ રમે છે. તો હવે મેં જઈ દેખું કંઈ કાપવા જેવું હોય તો કાપી નાખું એમને પહેલાં. અને મારી છે ને બેટરી એકદમ લો થઈ ગઈ મોબાઈલની, 8% છે ખાલી. લાઇટ જ નહીં, સવારની 5 વાગ્યાનું વાવાઝોડું આવ્યું ને ત્યારની લાઇટ ગઈ છે. અને તાપ આવતો હતો ને એટલે પછી ચાર્જર આગળ કરી દીધા છે. તો ચાલો હવે આજે કંઈ મોબાઈલ જોવા નહીં મળવાનો, લાઇટ આવે તો બધું કામ થાય એવું છે. તો હવે લાઇટ આવે ને પછી જ મળીશું આપણે, કેમ કે કેમેરા ઓન કરીશ ને તો બેટરી વહેલી ઉતરી જશે મારી, એટલા માટે. કઈ ચાલે બેટા? તો ચાલો આપણે મળીશું લાઇટ આવ્યા પછી. તો ગાઈસ બપોરના 1:30 વાગ્યા છે અને અત્યારે નાહ્યા છે અમે. મમ્મી અહીં લાઇટ જ નથી ને પછી અત્યારે નાહ્યું. કાવ તો આરામ કરે છે જો ત્યાં. અને મોન્ટુ ને આસ્તા બહાર છે. આસ્તા જાડીને સારું લાગે બેટા. દાદા જેવી ને, દાદા જે ખાય તે ખાઈ લે. કે લી આસ્તા તો હુંડાઈ વાડી ની ગઈ તો મસ્ત હતી જૂને. ના લાતે ખાતી હતી. સગळे त्याला पाहिजे हुंदाय ताय पलंग घे पर. તો ગાઈસ જો અમારી સાંજની ચા બની ગઈ છે. આસ્તા મેડમ ને ખાતી पिए मेरी थैंक यू. चाय दे दो मुझको. તો ગાઈસ સાંજના 6:30 થયા છે ને હું જાઉં છું કાકાના ઘરે મોટર ચાલુ કરવા. દાદા બેઠા છે. દાદા ક્યાં બેટા? હા હે તો કાલે તો અમે આયરું કર્યું છે. આયરું હા બંને બાજુ જ છે. આમાં બી નાખ્યું હતું ને આમાં બી. તો આજે પકડાય, કાલે અમને આવડ્યું જ નહીં. જો છોકરો કેટલું પકડી રાખે. પકડો ભીનો થઈ ગયો હતો એટલે જ મેં આવી ગાટું ના. જોલી આપણી નહીં કાલે બુદ્ધિ ચાલી. દેખ ડાયરેક્ટ એક જ પાઇપ.
આયરી કઈ રીતી આ એક બાજુ આ ને એક બાજુ આ તો બંને બાજુ પકડવું પડતું હતું મસ્ત તમારું બી તો ખાલી જ છે ભર દેજો આ બિલાડી પકડાઈ લાગે ભાગે તો મોન્ટુએ તો મસ્ત એક પાઇકમાં કરી દીધું કાલે તો અમે બે કરી હતી ને તો એક બાજુ નન્ની પકડતી હતી એક બાજુ મેં પકડતી હતી છોકરો પકડી રહ્યો છે કાકી લી કામ કરે છે જો આ બાજુ ચૂલામાં જમવાનું બને છે નન્નીનું તું કઈ ઊંઘેલી પેલી બાજુ તું કાંઈ કે નહીં અને મંડું અને તું કાંઈ હેઠા જા એક જમરૂક તોડવા જઉં છું બળદને જોવું પડે મારે અંદર તો આવી ગઈ છું પણ હવે જમરૂક કયું તોડું હા આ તો તોડી લઉં છે ને આ એક જમરૂક મેં તોડી લીધું થોડા કાચા કાચા છે ને મસ્ત લાગે આવું વાળ બધા ફેરાઈ ગયા તો બે તોડ લીધું મસ્ત ચામાચીડિયા નહીં ખાઈ જતા લી ડબ્બુ ડબ્બુ બેન ખબર નહીં હું કરે બોલતી હો નહીં તો બે જમરૂકની ચોરી કરી લીધી છે મેં હે હવે કા લગાવ્યા કાકે જઈએ છે ધાબા પર હાય હાય આતુ હાય હેલો અમે ચાલ્યા હવે ધાબે ગરમી બહુ લાગે છે ઓકે જાઓ અહીંયા બે જાન તો બતાવે જ ને અહીંયા બેસી બોરડી બી બધી નીચે લઈને જતા રહ્યા હતા કે કાર્ટૂન લઈ આનું મેં સાફ કરું છું બધું આ બધું લઈ જાતું આ બધું સાફ કરું છું મમ્મી લોકો નવરા નહીં પડતા એટલે મેં કરી દઉં આ તો આગળ કર્યું કે આ બધું લગડાઈ જાય છે એ ખબર નહીં શું રમત કરે છે તો સાવણો બી મને મળી મમ્મા કાઢી આપે તો આવી ગયો કોણ તો જો આસ્થા દીક્ષાના મામા લાવ્યા છે કોણ અને કાવ્યાને ભાગું ના હો બાકી કાવ્યાને ખોટું લાગી જશે મારા હો મામા છે એવું કહેશે ચાલો એ ઓગળી તો ગયું તારા પકડ આ ચોકલેટ ખાઈ જા આ કાઢી આપું લી કાઢી કાઢ મને આ ખાટલો તૂટી જશે લી તો ગાઈસ રાતના 9:30 જેવા થયા છે અને ખતરનાક એવું વાવાઝોડું ચાલુ થઈ ગયું લાઇટ હો જતી રહી પવનની સાથે એમાં ત્યાં લાઇટ હો જતી જ રહી છે તો હવે ગરમીમાં ઊંઘવાનું વાદા આવશે કેમ કે ઉપર તો વાવાઝોડું ચાલે આ તો સોલરની લાઇટ છે તો ચાલે છે ને લાઇટ વગર હાઈ નીકળશે આપણું તો ચાલો હવે ખતરનાક વાવાઝોડું ચાલે છે તો હવે વિડીયોને પણ એન્ડ આપી દઈએ તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ બાય બાય